જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આજે ભારતીય નારીનો પવિત્ર દિવસ વટસાવિત્રી પૂનમ. આપણે નવરાત્રિના ગરબામાં મા અંબાની આરતી ગાઈએ છીએ ને, તેનું અવતરણ કોણે કર્યું છે ખબર છે? એ કરનાર છે સ્વામી શિવાનંદજી. જુઓ, તેથી તો આરતીના છેલ્લા અંતરામાં આવે છે, ભણે શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ થશે. તેઓએ તમામ દેવોની આરતી લખી છે. છેલ્લા અંતરામાં તેથી જ આવે છે, ભણે શિવાનંદ સ્વામી. સંસાર સુખોને તજી દીધેલા તથા દેવમય થયેલા આ મહાન આત્મા સ્વામી શિવાનંદની લખેલી આરતીઓમાં ભારોભાર તત્વજ્ઞાન અધ્યાત્મ ભર્યું છે. મા અંબાની આરતીનું 7મું ચરણ છે, એ તમને બધાને ખ્યાલમાં હશે. અને નાનામાં નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધી આ આરતી બધાને મોઢે છે. સપ્તમી સપ્તપાતાળ સાવિત્રી સંધ્યા ગૌ ગંગા ગાયત્રી ગૌરી ગીતામાં આ 7 મહાન મહિલા શક્તિઓ, નારી શક્તિઓને શિવાનંદ સ્વામીએ મા ભવાનીની આરતીમાં ઉતારી છે. મને મનમાં ઉદ્ભવના થયા કરે છે કે શિવાનંદ સ્વામીએ ગીતાનો પૂર્ણ અભ્યાસ કર્યો જ હોવો જોઈએ. તો આવો મા ગીતાના મુખેથી જ સાંભળીએ કે આ 7 નારીનો ઉલ્લેખ જો શિવાનંદ સ્વામીએ આરતીમાં કર્યો છે, તો એવો 7 નારીનો ઉલ્લેખ ક્યાંક તો હોવો જોઈએ ને. માં કહે છે, હા, મારા માં છે. 9મા અધ્યાયમાં આ 7 મારી વિભૂતિઓ છે, જે મારો અનમોલ ખજાનો છે, મારો ધન ભંડાર છે. મારા ખજાનામાં આ મહામૂલા નારી રત્નો છે. એ છે 7 નારી રત્નો. જુઓ શું કહ્યું છે. ગણો તમે. કીર્તિ શ્રી વાક્ય એટલે વાણી. નારીણામ કહ્યું છે, પુરુષ નામ નહીં. આખી ગીતામાં ક્યાંય પણ કોઈ પણ પ્રશંસા કોઈના માટે પણ હોય તો માં ગીતા કહે છે કે મારી પુત્રીઓ, મારી દીકરીઓ તમારા માટે છે. આ તમારી પ્રશંસા છે, પણ એમાં તમે આ 7માંથી એક તો હોવા જ જોઈએ. બાકી તો ઘણા જન્મે છે ને ઘણા જાય છે સ્ત્રી રૂપે. બાકી આ 7માંથી એક ગુણ પણ તમારામાં હોવો જોઈએ. તેથી માં કહે છે, કીર્તિ શ્રી વાક્ય નારીણામ સ્મૃતિ મેધા ધૃતિ અને ક્ષમા. આ 7 નારી રત્નો મારી વિભૂતિ છે, મારી મૂડી છે, મારો ખજાનો છે. આ મારા રત્નો છે. એમાં જ પહેલી નારી રત્ન છે સાવિત્રી. આપણે ગાયું ને, સપ્તમી સપ્તપાતાળ સાવિત્રી સંધ્યા ગૌ ગંગા ગાયત્રી ગૌરી ગીતામાં. તમને ખ્યાલ હોય તો ગયા નવરાત્રે રોજે રોજ એક દેવી વિશે હું બોલી છું. પહેલી સાવિત્રી વિશે બોલી, સંધ્યા વિશે બોલી. શક્ય હશે તો આ નવરાત્રે ફરી પાછું આપણે લઈશું, કારણ કે આપણા ગ્રુપમાં બહુ લોકો જોડાતા જાય છે. 1,500 મેમ્બરો છે. પણ એ તમે જ્યારે મેમ્બરો છો, એ એક મેમ્બર 2, 3, 4 ગ્રુપને મોકલે છે. તો એ ગ્રુપમાં રહેલા બીજાને મોકલે છે. એટલે લાખો લોકો આ આપણો ધર્મ સંદેશ, જીવન સંદેશ સાંભળે છે. બહુ મને ખુશી છે. હા, પહેલી નારી રત્ન છે સાવિત્રી. પતિવ્રતાના પુણ્ય મૃત પતિને સજીવન કર્યો. સાક્ષાત યમરાજા સામે દલીલો કરી યમને હરાવ્યો. જ્યારે યમ હારી ગયા ને કહ્યું કે માગ બેટી, તો શું માગ્યું? સુનો. પહેલું માગ્યું, મારા મહેલમાં હું સોનાને બેડે પાણી ભરીને આવું ત્યારે મારા સસરાજી મારા બાળકના પારણાને ઝુલાવતા રમાડતા હોય, મને જોઈને એ રાજી રાજી થઈ જાય. જુઓ, આવી હતી આપણા ભારતની નારી રત્ન. પહેલો તો મહેલ માગ્યો, ગરીબી કાઢી. સોનાના બેડે પાણી માગ્યું, ભરીને આવું, તો ધન માગી લીધું. બાળક નહોતું તો બાળક થાય માટે પતિ સજીવન થાય તો બાળક થાય. વાત બાળકને
માગવાનું કારણ આ જ હતું. સસરાજી ઝુલાવે તો સસરા અંધ હતા. સસરાજીને જીવતદાન દઈ દેખતા કર્યા, જેથી મને પાણી ભરીને આવતા જોઈ રાજી થાય. બાળકના નામે પતિનું જીવન માગી લીધું. યુવાનો સાયકોલોજી ભણીને ડિગ્રી મેળવે, જ્યારે આવી નારી શક્તિને સાયકોલોજી ભણવા જવું ન પડે. કોઈને ભણતર તેથી પૂછવું નહીં. એ વાત આપણે કાલે કરીશું.